નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે શહેરભરમાં વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાયેલી રહે તે માટે વડોદરા પોલીસ દ્વારા ડ્રોનથી નજર રાખવામાં આવશે. આજે સમગ્ર વડોદરા શહેરમાં હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ મંદિરોમાં પૂજન અર્ચન, ભંડારા, સુંદરકાંડ તેમજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને અનુલક્ષીને વડોદરા શહેર પોલીસ દ્વારા નો પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. શ્રી હનુમાન જયંતિ નિમિત્તે વડોદરાના ફતેપુરા વિસ્તારમાંથી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અતિ સંવેદનશીલ એવા ફતેપુરા વિસ્તારથી નીકળનારી આ શોભાયાત્રા અડાણિયા પુલ 4 રસ્તા, ચાંપાનેર દરવાજા, માંડવી થઈ MG રોડ, ત્યાંથી લહેરીપુરા દરવાજા અને ગાંધીનગર ગૃહ તેમજ જ્યુબિલી બાગ સર્કલ થઈને રોકડનાથ હનુમાનજી મંદિરે વિરામ લેવાની છે. શોભાયાત્રાના રૂટ પર નો પાર્કિંગ ઝોન પણ વડોદરા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તેમજ આ રૂટ ઉપર જતા તમામ રસ્તાઓ ઉપર નો એન્ટ્રી જાહેર કરીને વાહન વ્યવહાર માટેની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડનાર છે, જેને અનુલક્ષીને વડોદરા શહેર પોલીસ દ્વારા પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાયેલી રહે તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારના માર્ગદર્શન હેઠળ ડ્રોનનો ઉપયોગ કરીને સુરક્ષા સંબંધિત ચકાસણી પણ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.